ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ડે 44 સમજવાના છીએ. આની અંદર જે આપણે સાદો ભૂતકાળ આગળ ડે 43 માં શીખ્યા હતા, જેની અંદર સાદા ભૂતકાળના વિધાન વાક્યો આપણે શીખ્યા હતા. હકાર વાક્ય જેને વિધાન વાક્ય કહેવાય. અને આજે જે છે એ સાદા ભૂતકાળમાં નકાર વાક્ય હોય તો એ નકાર વાક્ય કેવી રીતે બનાવાય એને આજે આપણે શીખવાના છીએ. પણ એની પહેલા દર વખતની જેમ આ વખતે એવા કેટલાક નાઉન્સ છે એ પહેલા આપણે જોઈ લઈશું. આજના નાઉન્સ છે આપણા ઇન્સેક્ટ એટલે કે જીવજંતુ, એન્ટ એટલે કીડી, હની બી એટલે મધમાખી, અને બી પણ કહેવાય. હની બી એટલે મધમાખી, ને માત્ર બી શબ્દ હોય, બી એટલે કે માખી. મોસ્કીટો એટલે કે મચ્છર, બટરફ્લાય એટલે પતંગિયું. આપણા આજના કેટલાક ઇન્સેક્ટ્સ આપણે જોયા. એના પછી આગળનો જે ડે 43 માં જે આપણે સાદો ભૂતકાળ શીખ્યા છીએ, તો એ સાદા ભૂતકાળના વાક્યો જે છે એનું આપણે સોલ્યુશન, હોમવર્ક જે છે એનું સોલ્યુશન આપણે જોઈશું. અહીંયા ચેક કરીએ. તમારી ભૂલ હોય તો તમે સુધારી લેજો. હું આજે વહેલો ઉઠ્યો હતો. આઈ વોક અપ અર્લી ટુડે. અમે ક્રિકેટ રમ્યા. રમવું એટલે પ્લે, પણ ભૂતકાળ છે એનું પ્લેડ, ઈડી આવશે. વી પ્લેડ ક્રિકેટ. તેણે દરવાજો ખોલ્યો. ખોલવું એટલે ઓપન, ભૂતકાળ થશે ઈડી. હી ઓપન્ડ ધ ડોર. તેણીએ જમવાનું બનાવ્યું. શી કુક ફૂડ. અહીંયા ઈડી લાગશે ભૂતકાળમાં. મારા મિત્રએ મને મદદ કરી. માય ફ્રેન્ડ હેલ્પ મી. અહીંયા જે છે HELP આપેલું છે, હેલ્પ, એની પાછળ ઈડી એમાં લાગશે. બાળકો બગીચામાં રમતા હતા એટલે કે રમ્યા હતા. આ વાક્ય ભૂતકાળનું છે એટલે અહીંયા આવશે ધ ચિલ્ડ્રન પ્લેડ ઇન ધ ગાર્ડન. એકચ્યુઅલી જો વાક્ય જોવા જઈએ કે બાળકો બગીચામાં રમતા હતા તો એ રમવાની ક્રિયા ચાલુ હતી. એનું વાક્ય બને કે ધ ચિલ્ડ્રન વેર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. પણ આપણો ટોપિક છે સાદો ભૂતકાળ, કે બાળકો બગીચામાં રમ્યા હતા, એટલે વાક્ય આવશે ધ ચિલ્ડ્રન પ્લેડ ઇન ધ ગાર્ડન. એટલે કે બાળકો બગીચામાં રમ્યા હતા. એનું આવશે અહીંયા ધ ચિલ્ડ્રન પ્લેડ ઇન ધ ગાર્ડન. અમે શાળાએ ગયા. વી વેન્ટ ટુ સ્કૂલ. ગોનું ભૂતકાળ વેન્ટ. મેં એક પત્ર લખ્યો. આઈ રોટ અ લેટર. એટલે કે મેં પત્ર લખ્યો અથવા મેં એક પત્ર લખ્યો. એક માટે વન લખવાની જરૂરિયાત નથી. આર્ટિકલ એ અથવા તો એન વાપરશો, એનો મિનિંગ એક થાય છે. વાક્ય બનશે આઈ રોટ અ લેટર. મારા પિતાજીએ કાર ચલાવી. માય ફાધર ડ્રો અ કાર. ડ્રાઈવ નું ભૂતકાળ છે ડ્રો, DROVE ડ્રો. ડ્રાઈવ, ડ્રો, ડ્રીવન. માય ફાધર ડ્રો અ કાર. તેઓએ બસમાં મુસાફરી કરી. દે ટ્રાવેલ્ડ બાય બસ. એટલે કે તેમણે બસમાં મુસાફરી કરી. આજનો ટોપિક છે આપણો સાદો ભૂતકાળ. એ સાદા ભૂતકાળની અંદર વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સમાં નકાર વાક્ય હોય. જેમ કે હું શાળાએ ગયો, એ હકાર વાક્ય. હું શાળાએ ગયો નહોતો, આ નકાર વાક્ય. તે ક્રિકેટ રમ્યો, વિધાન વાક્ય કાં તો હકાર વાક્ય. તે ક્રિકેટ રમ્યો નહીં, આ વાક્ય કહેવાશે નકાર વાક્ય. આવી રીતના નકાર વાક્ય હોય તો એમાં શું આવશે? ડીડ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ વપરાય, જેને આપણે V1 પણ કહીએ. એટલે કે ડીડન્ટ પ્લસ વર્બ નંબર 1. વર્બ નંબર 1 એટલે શું? જેમ આપણે ગો, એનું ભૂતકાળ વેન્ટ અને એનું ભૂત કૃદંત થાય છે ગોન.
આને કહીએ છીએ V1, આ છે V2, આ છે V3. તો જે શરૂઆતમાં જે પહેલું છે એને કહીશું આપણે V1, ક્રિયાપદનું મૂળ રૂપ છે. એટલે વાક્યમાં didn't પ્લસ V1. didn't એટલે શું? તો did not નું ટૂંકું રૂપ છે didn't. તમે did not વાપરો અથવા તમે didn't વાપરો, બેવનો અર્થ એક જ છે. તો અહીંયા આપણે વાક્ય જોઈશું, મેં ચા પીધી નહીં. મેં ચા પીધી નહીં નકાર વાક્ય છે. I did not take tea અથવા તો I didn't take tea. did not અથવા તો didn't બેવનો અર્થ એક જ છે. એના પછી બીજું વાક્ય, તે શાળાએ ગયો નહીં. he didn't go. go એટલે જવું, પણ ગયો નહીં એટલે didn't go. જવું એટલે go, ગયો નહીં એટલે કે didn't go. આવવું એટલે come, આવ્યો નહીં, didn't come. હવે અહીંયા વાક્ય છે, he didn't go to school. નેક્સ્ટ, તેણીએ ગીત ગાયું નહીં. she didn't sing a song. એના પછી અમે રમ્યા નહીં. we didn't play. ત્યાર પછી તેઓ આવ્યા નહીં. they didn't come. મેં પુસ્તક વાંચ્યું નહીં. I didn't read a book. તેણે ભોજન ખાધું નહીં. he didn't eat food. તેણે જવાબ આપ્યો નહીં. તેણે નહીં, તમે જવાબ આપ્યો નહીં. એટલે વાક્ય બનશે you didn't answer. તમે જવાબ આપ્યો નહીં. you didn't answer. બાળક હસ્યો નહીં. the child didn't laugh. the child didn't laugh. વરસાદ પડ્યો નહીં. it didn't rain. વાક્યની અંદર didn't વાપરી લેવાનું એટલે વાક્ય ભૂતકાળનું નકાર બની જશે. અને એના પછી જે ક્રિયાપદ હોય, come છે, go છે, take છે, break છે, જે ક્રિયાપદ આવતા હોય એ મૂકી દેવાના. didn't go, didn't come, didn't play, didn't run. તો આ બધા ક્રિયાપદો આપણે વાપરવાના હોય છે. અને આજનો જે ટોપિક છે એના આપણા 10 વાક્યો હોમવર્કમાં છે. તો આનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો. ડે 45 માં ફરીથી જ્યારે આપણે મળીશું ત્યારે આનું સોલ્યુશન ચેક કરીશું. તો મળીએ આપણે ડે 45 માં. થેન્ક યુ.